brought to you by V-Guard. વરસાદ ખેંચાતા છોટાઉદેપુરમાં ખેડૂતોને ભારે હાલાકી. પહેલા વરસાદની આગાહીના કારણે ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું હતું અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા. ખેડૂતોએ મોંઘા બિયારણ પણ નાખ્યા. હવે જો વરસાદ નહીં આવે તો છોડ સુકાવાની શરૂઆત થઈ જશે. અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે બનપાનું નવતર પ્રયોગ. પાણીનો નિકાલ અને સંગ્રહ થાય તે માટે 13 ખંભાતી કુવાઓ બનાવ્યા છે. વરસાદી પાણીને જમીનમાં 30 ફૂટ નીચે ઉતારવા કુવાનો સહારો. 80,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકે એવા કુવાઓ તૈયાર કરાયા. દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને મળશે રાહત. શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6,000 રૂપિયા કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરી ભલામણ. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં રજૂ કરાયો પ્રસ્તાવ. હાલમાં શેરડીના ટેકાના ભાવ 3,400 રૂપિયા છે. રાજ્ય સરકાર 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જથ્થો ખરીદશે સરકાર. મગના પાકનો ટેકાનો ભાવ 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. 45 ખરીદ કેન્દ્રો કરાયા સૂચિત. વિરમગામ શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં બેસાડવામાં આવતા હોવાના દ્રશ્યો. આરટીઓના નિયમો નેવે મૂકી વાહનોમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવે છે. આશરે 25થી વધુ સ્કૂલ વાને આરટીઓના નિયમો મૂક્યા નેવે. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક પડી. ભાજપના ધારાસભ્યોએ અશાંત ધારાનો યોગ્ય રીતે અમલ ન થતો હોવાની કરી ફરિયાદ. તળાવો ઊંડા કરવા અંગે તેમજ સરકારી જમીન પરના દબાણો હટાવવા અંગે પણ ચર્ચા. Brought to you by V-Guard.